તો કેમ છો? મજામાં? તો 2-3 દિવસથી વિડીયો બન્યા નહોતા અને આજે બનાવું છું હું. જો આ છે અમારા ક્રિશાબેન જે પાણી પીવે છે, હાલ જ પડીકું ખાધું. આ અમારા કાકી છે. કાકી હેલો. કાકી જમવાનું બનાવી રહ્યા છે. શું બનાવો છો જમવામાં? ડુંગળી બટાકાનું શાક બનાવે છે. હા મારા કાકા છે. હાય કાકા. હાય. આ મિત્ર્યો શ્રેયા હાય. મારી મમ્મી પણ જમવાનું બનાવે છે. અહીંયા ડુંગળી બટેકા જ બને છે. આ પાપડ છે જે મારે ખાવા છે. આ બોર ખાય છે કેરનું પણ. આ મારા પપ્પાના ફઈ છે, માસી છે જે વડાલીથી છે. બાય હાય. હા એમ કાંઈ હા. આ કૃષા સાથે મસ્તી કરે છે અને બાયરે છે ને પગમાં તકલીફ છે અને તે દવાખાના માટે આવ્યા હતા, એટલે 2-3 દિવસ પહેલાં આવ્યા હતા પણ અમે વ્લોગ નહોતો ઉતાર્યો. એટલે આ મારા દાદી થાય જે મને બહુ વાલ કરે છે, જે મારા પ્રિય દાદી પણ છે. અને આ મારા કાકા છે જે એમનું શું કહેવું મારે, હવે કંઈ કહેવું નહીં મારે. આ મારી મન બોખી કહું છું કારણ કે એને દાંત નથી કજઈ દેખો, દાંત નથી અહીં છે ને. ક્યારનો પણ દાંત પડ્યો છે પણ આવ્યો નથી, એટલે હું એને બોખી કહું છું. આ મીત આવ્યો. મીઠાય હવે જાય છે. મીતન અરે ભવ્ય અને ઉમંગ છે જે દડો બેટ રમવા ગયા છે. જુઓ હું અને મારી કાકી જોડે બેસી છું. હાય ગાઈસ. હાય કાકી. આ કિસ્સા દોડતી આવી અમારી જોડે, જે ડાન્સ બહુ સારી રીતે કરે છે. હાય. આ મારી સ્પ્લેન્ડર છે. ઝૂમ કરીને બતાવું. આ મારું દાદીનું ઘર છે મારું, પણ એ રહેતા નથી. રહે છે જ. તો અમે પરદાદીના ઘરે જઈ રહ્યા છે. પરદાદી હાય. આ દાદીને થોડીક સાંભળવામાં તકલીફ છે એટલે ગાઈસ તમે કંઈ કહેતા ના. આમ કરો. હા મારા પરદાદી છે. દાદી આશીર્વાદ આલો. આ પરદાદી છે મારા. હા એટલે સાંભળવાની પ્રોબ્લેમ છે એટલે ગાઈસ થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું છે એટલે સમજી જજો. બાય હાય. ટાટા ટાટા. જો આ બાઈનો ઘરનો વાડો છે જે બાઈ ખુદ બધી સબ્જીઓ વાળી. જો ટામેટા જોઈ શકો છો ગાઈસ, અહીંયા ટામેટા છે નાના મોટા. આ ક્રિશા જો. અને આ જો પપૈયું છે, જેના પપૈયા તો ખબર નહીં કેમ નથી થયા. આ રીતનું બધું હતું, ઘણું બધું હતું પણ ખબર નહીં બળી ગયું કે શું થયું. આ મારી દાદી જ બાળી પાછું આવીશ ત્યારે મધ હતું તે જતું રહ્યું. ગાઈ જો હવે કાંટાળા વિસ્તારમાં હું ચપ્પલ પહેર્યા વગર આવીશ ને ભચું પણ ચપ્પલ પહેરે, બોખી પણ ચપ્પલ પહેર્યા વગર જ આવી છે. આ મારી દાદી અહીંયા પણ બનાવે. આ એનું અંદરનું રહેવાનું ઘર છે. હા શું? હા લઈ આપો. હા એમનું ઘર છે જે બહુ મજાનું છે. અત્યારે લાઈટ ચાલુ નથી થઈ, મને ખબર નથી કે લાઈટ કઈ છે. હા ટમાટા છે. ટમાટા હું લેવું છે? ચાવી છે એક ઉપર છે. આ મારી દાદીના 1 2 3 એક જ ઘર છે. 3 ખાટલા છે. અહીંયા જે જો છોડવા વાયા છે 2. અને આ બધું અમારો શહેર જેવો વિસ્તાર છે. અમારું ઘર છે જેમાં જો ઓલું યલો કલરની સાડી પહેરીને બેસાય મારા દાદી થાય, બાજુમાં દાદા બેસેલા છે.
કાકા હાય, ક્રિશા હાય, શ્રેયા. તો બધા હા હા હમણાં દાદાને ફોન કરીએ પછી. હા કર્યો. મમ્મી જો આવી અને આ ગાડી અહીં જોઈ શકો છો. અમારે ઘરમાં ગાય પણ પડી જ રહે છે. અમારી ગલી અત્યારે સુનસાન છે કારણ કે છેલ્લા રોડ ઉપર ભૈલાઓને રમે છે. અને આ પણ આ મારો રસ્તો છે ઘરનો. અને આ ઓલું વ્હાઈટ કલરનું ઘર છે જે થોડું થોડું દેખાતું હશે. આ આવી જોઈએ પેલું નહીં, આ એ વાળું નહીં. ક્યાં ગયું? હા આ વાળું નહીં પણ આ જાળીવાળું જે છે ને આ બી સાઈડનું એ વાળું ઘર છે. જેવડા સગાઈ થઈએ. આ બચું જુઓ ડાન્સ કરી રહી છે. બચું ડાન્સ કરજે. હા એ ડાન્સ કરે છે. અને આ મિત જુઓ એને અહીંયા કંઈક ફેંક્યું અને બહુ કંઈક હંતાઈ ગયો છે મિતો. અને આ રીતનું મારું ઘરની સ્ટાઈલ છે. અહીંયા તમે જોયું જ હતું વ્લોગમાં કે લીમડો કપાઈ ગયો છે અને બકરા આવ્યા હતા. અને મારા દાદી અને દાદા મને વાતો કરી રહ્યા છે. હાય કાકા. તો અહીંયા હું વ્લોગ એન્ડ કરું છું. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ વધુમાં વધુ શેર કરજો જેથી મારી ચેનલ પર સબસ્ક્રાઈબ વધારે થઈ જશે અને આ ચેનલ બહુ આગળ વધે. થેન્ક યુ ગાઈઝ.